નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આશિષ એમ જોશી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું યુનિટ ટેસ્ટનું પેપર સોલ્વ કરવાના છીએ। તો ચાલો મિત્રો શરૂ કરીએ ધોરણ 12 અંગ્રેજી વિષય વિજ્ઞાન પ્રવાહનું પેપર સોલ્યુશન। સૌથી પહેલો જ પ્રશ્ન છે મિત્રો સેક્શન એ ની અંદર, રાઇટ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ, એટલે કે નીચેના વાક્ય ખરા છે કે ખોટા એ લખો। તો સૌથી પહેલું વાક્ય છે, ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલી રોયઝ, કે અંતે નિર્ણય તો રોયનો જ રહેતો। તો આ વાક્ય મિત્રો ફોલ્સ છે। કેવું છે? ફોલ્સ, કારણ કે અહીંયા રોય જવાબ ના આવે, ત્યાં આવે વોલ્ટ, કારણ કે વોલ્ટ બધાના નિર્ણયો જાણતો, પણ અંતે છેલ્લો નિર્ણય તો કોનો રહેતો? વોલ્ટ પોતાનો જ રહેતો। નેક્સ્ટ, Walt had quietly nursed the dream of a new kind of amusement park. તો સેકન્ડ સેન્ટેન્સ છે મિત્રો એ ટ્રુ છે કે વોલ્ટ છે એણે ડિઝનીલેન્ડનો પ્લાનિંગ છે એ પોતાની જાતે મનમાં જ કર્યો હતો, કારણ કે એને ભય હતો કે હું કહીશ તો લોકો હસશે, અને એણે થોડીક પૈસાની પણ એ સમયે પ્રોબ્લેમ હતી એટલા માટે। થર્ડ વન, ધ કસ્ટમર નીડ્સ ટુ બિગિન કનેક્ટિંગ ટુ ધ અધર હાર્ટ્સ in order to get upgrades. આ વાક્ય મિત્રો ટ્રુ છે, જે આપણે કેન યુ ઇન્સ્ટોલ લવ ની અંદર શીખી ગયા છીએ કે અપગ્રેડેશન માટે આપણે હાર્ટને કનેક્ટ બીજા હાર્ટ સાથે કરવું પડે। નેક્સ્ટ ક્વેશ્ચન, ફાઇન્ડ આઉટ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ, એટલે કે નજીકનો સમાનાર્થી શબ્દ આપણે શોધવાનો છે। પ્રશ્ન નંબર 4 જોઈએ, ઇન્ડસ્ટ્રીયસ। ઇન્ડસ્ટ્રીયસનો મતલબ થાય ઉદ્યમી, મીન્સ મહેનતુ, તો જેનો સમાનાર્થી શબ્દ છે હાર્ડ વર્કિંગ। નેક્સ્ટ છે ઇનવોક। ઇનવોક કરવું એટલે અપીલ કરવું, તો એનો જવાબ આવશે અપીલ ટુ। અને નેક્સ્ટ એન્ડ લાસ્ટ 6 હોરી। હોરીનો મતલબ થાય જૂનું, પ્રાચીન, એટલે એનો જવાબ આવશે એન્શિયન્ટ। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો, સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ એન્ડ રાઇટ ધેમ અગેન્સ્ટ સેન્ટેન્સીસ, કે વાક્યની સામે કાઉન્સમાંથી યોગ્ય લેંગ્વેજ ફંક્શન પસંદ કરી અને વાક્યની સામે લખો। એટલે કે જે વાક્ય કયું લેંગ્વેજ ફંક્શન દર્શાવે છે એ આપણે કાઉન્સમાંથી શોધીને લખવાનું છે। હજુ પણ તમે આઈડેન્ટિફિકેશન ઓફ ફંક્શનનો વિડીયો ન જોયો હોય તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી જ છે, જેથી તમને આગામી યુનિટ ટેસ્ટ તેમજ બોર્ડની એક્ઝામની અંદર કોઈ પ્રોબ્લેમ થાય નહીં। 7મો પ્રશ્ન જોઈએ, he could not win the race in spite of running fast. આઈડેન્ટિફાઈ કરવા માટે હંમેશા કીવર્ડ સિલેક્ટ કરવો ખૂબ જ અગત્યનો છે। તો ક્વેશ્ચન નંબર 7 નો કીવર્ડ છે ઇન સ્પાઇટ ઓફ। હવે ઇન સ્પાઇટ ઓફ શું દર્શાવે? તો કે કોન્ટ્રાસ્ટ દર્શાવે, તો આનો જવાબ આવશે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ। નેક્સ્ટ, she works very hard so that she can score good mark। જો અહીંયા સો ધેટ જોડાયું છે, સો ધેટ જ્યારે જોડે આવે, કીવર્ડ છે સો ધેટ, સો ધેટ જોડે આવે ત્યારે દર્શાવે છે પર્પઝ, તો જવાબ આવશે એક્સપ્રેસિંગ પર્પઝ। નેક્સ્ટ ક્વેશ્ચન, મિસિસ શાહ વોઝ સો સ્ટ્રિક્ટ ધેટ શી કુડ નોટ અલાઉ મિસચીફ ઇન ધ ક્લાસ। હવે જો 8મા વાક્યમાં સો ધેટ જોડે હતું, જ્યારે 9મા વાક્યમાં સો ડોટ 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 ધેટ એટલે કે વિશેષણ વચ્ચે આવેલું છે, જ્યારે સો પ્લસ વિશેષણ પ્લસ ધેટ આવે ત્યારે એ ઓપ્શન આવશે એક્સપ્રેસિંગ રિઝલ્ટ, ત્યારે એ રિઝલ્ટ દર્શાવે છે। લાસ્ટ વન, યુ હેડ બેટર ઈટ હાઉસ હોલ્ડ આઇટમ્સ। તો અહીંયા કીવર્ડ છે હેડ બેટર, જે શું દર્શાવે છે? સજેશન, તો આન્સર આવશે એક્સપ્રેસિંગ સજેશન। નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ મિત્રો, સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન્સ ટુ ગેટ અંડરલાઇન વર્ડ એઝ ધેર આન્સર, કે અંડરલાઇન કરેલો શબ્દ છે એ જવાબ તરીકે આવી શકે એવું આપણે પ્રશ્ન બનાવવાનો છે અને એનો કરેક્ટ ઓપ્શન સિલેક્ટ કરવાનો છે। ક્વેશ્ચન નંબર 11 જોઈએ મિત્રો, મધર મેક્સ પીઝા ફોર અસ। શું બનાવે છે? તો કે પીઝા બનાવે છે, તો પ્રશ્ન કેનાથી બનશે? વોટ થી બનશે। કેનાથી બનશે? વોટ થી। હવે વોટ થી આપણે જોઈએ તો 3 ઓપ્શનમાં આપેલું છે વોટ,
तो हवे ए बी अने सी एमांथी कयो ऑप्शन साचो छे? तो एना माटे आपणे सेकंड स्टेप में जशुं। सेकंड स्टेप ए छे मित्रों के आपणे एनो काळ ओळखवानो। तो अहींया आपेलुं छे मेक्स के जे सादो वर्तमान काळ दर्शावे छे અને સાદા વર્તમાન કાળમાં પ્રશ્ન બનાવવા માટે સહાયકારક ક્રિયાપદ આવે ડુ અથવા ડઝ। તો અહીંયા મેક્સ આપેલું છે એટલે આપણે ઓપ્શન સિલેક્ટ કરવાનો છે ડઝ વાળો। તો ઓપ્શન આપેલો છે બી। ઓપ્શન કયો સાચો છે? બી। વોટ ડઝ મધર ડુ ફોર અસ? ક્વેશ્ચન નંબર 12 વોલ્ટ સોલ્ડ એવરી પ્રોબ્લેમ વેરી ક્લેવરલી। तो जो अहींया एलवाय वाळो એટલે કે क्रिया विशेषण अंडरलाइन करेलो शब्द छे। तो क्रिया विशेषण नो जवाब आवतो होय तो प्रश्न केनाथी बने मित्रों? हाउ थी बनशे। केनाथी प्रश्न बनशे? हाउ थी। तो आपणे हाउ वाळो ऑप्शन सिलेक्ट करशुं। हाउ डीड वोल्ट सोल्व एवरी प्रॉब्लम? सेक्शन बी जोईए मित्रों। रीड द एक्सट्रेक्ट एंड आंसर द क्वेश्चन। એટલે કે નીચેના પેરેગ્રાફ વાંચો અને પ્રશ્નના ઉત્તર લખો। प्रश्न नंबर 13 જોઈએ। हाउ कैन द कस्टमर सोल्व द एरर? के कस्टमर પોતાની એરર છે એ કઈ રીતે સોલ્વ કરી શકે? તો આન્સર આવશે ધ કસ્ટમર કેન સોલ્વ ધ એરર। ફરીથી ધ કસ્ટમર કેન સોલ્વ ધ એરર બાય, જો આપણે એડ કરશું બાય લવિંગ हर ओन मशीन, जहाँ योर नु थई जाशे हर ओन मशीन बिफोर इट कैन लव अदर्स। आखो जवाब फरीथी बोलू छू। द कस्टमर कैन सोल्व द एरर बाय लविंग हर ओन मशीन बिफोर इट कैन लव अदर्स। नेक्स्ट क्वेश्चन मित्रों। वोट इज द कस्टमर्स प्रॉब्लम? के कस्टमर नी समस्या कई हती? तो एनो आंसर आवशे द कस्टमर्स प्रॉब्लम इज। कस्टमर नी समस्या ए हती। फरीथी द कस्टमर्स प्रॉब्लम इज दैट, आपणे संयोजक शुं लखशुं? दैट प्रोग्राम नॉट रन ऑन इंटरनल कॉम्पोनेंट्स। के आंतरिक हिस्साओनी अंदर लव नो प्रोग्राम शुरू हतो नहीं। क्वेश्चन नंबर 15 वाय डीड रॉय फॉरगेट ऑल अबाउट मीजल्स? के रॉय ने मीजल्स नु बधुं ज दर्द दुख केम भूलाई गयुं? तो आंसर आवशे रॉय वॉज सो वाइड आइड एट वोल्ट्स ग्राफिक टेलिंग ऑफ द फेरी टेल दैट ही फॉरगॉट ऑल अबाउट हिज मीजल्स। के ए वोल्ट ने जे वर्णन शक्ति हती एनाथी एटलो बधो अंजाई गयो हतो के एने मीजल्स એટલે કે ઓડીની જે તકલીફ હતી એ બધું ભૂલાઈ ગયું। નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 16 વોટ ડીડ રોય લાઇક મોર? ધ ફિનિશ્ડ પિક્ચર ઓર વોલ્ટ્સ સ્ટોરી ટેલિંગ? કે રોયને વધુ શું ગમ્યું? સંપૂર્ણ પિક્ચર ગમ્યું પિનોકિયોનું કે વોલ્ટે જે વર્ણન કરેલું હતું તે વધુ ગમ્યું? તો આન્સર આવશે રોય લાઇક્ડ મોર वोल्ट्स स्टोरी टेलिंग, कारण के रॉय ने वोल्टनी स्टोरी टेलिंग वधु गमी हती। क्वेश्चन नंबर 17 वोट वॉज वोल्ट्स आइडिया ऑफ सेलिब्रेशन? એટલે કે વોલ્ટ ઉજવણી કઈ રીતે કરતો હતો? તો એનો આન્સર આવશે વોલ્ટ્સ આઇડિયા ઓફ સેલિબ્રેશન વોઝ અ બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ। કે નાનકડી રેસ્ટોરાંની અંદર એ બર્ગર અને ચીલી ખાતો। નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 18 which was only extravagance of Walt at his home? The answer is only extravagance of Walt at his home was a miniature railroad that ran around the grounds of his home. Section C read the stanza and answer the question। એટલે કે પોએમ આપેલી છે અને એની નીચે આપણે બે ક્વેશ્ચન્સ આપેલા છે તો એ સ્ટાન્ઝા વાંચી અને એ પ્રશ્નના આન્સર આપણે આપવાના છે। ક્વેશ્ચન નંબર 19 હાઉ ઇઝ કાંચનજંગા ડિસ્ક્રાઇબ્ડ? કે કાંચનજંગાનું વર્ણન કઈ રીતે કરવામાં આવેલું છે? તો આન્સર આવશે Kanchenjunga is described
as the Himalayas queen. ફરીથી કાંચનજંગા is described as the Himalayas queen. Next, where does the love light glow? કે લવ લાઇટ એટલે કે સૂર્યનો પ્રકાશ છે એ ગ્લો ક્યાં ચમકતો હતો? તો આન્સર આવશે the love light glows. The love light glows on the eternal snow. Next, question number 21. What was the narrator in his bygone days? Bygone days એટલે કે ભૂતકાળમાં વર્ણન કરતા શું હતા એનો વ્યવસાય પૂછ્યો છે. The narrator was, the answer આવશે the narrator was a poet in his bygone days. કે ભૂતકાળમાં વર્ણન કરતા છે એ કવિ હતા. Question number 22. What was the purpose of his song? કે કવિ હતા અને ગીતો લખતા તો એ ગીતોનો શું હેતુ હતો, પર્પઝ હતો? તો આન્સર આવશે the purpose of his songs was, the purpose of his songs was to win the hearts of men. કે માણસોના હૃદયને જીતવા એ એના ગીતોનો મુખ્ય હેતુ હતો. નેક્સ્ટ ક્વેશ્ચન. રાઇટ શોર્ટ નોટ ફોકસિંગ ઓન ધ ક્વેશ્ચન. કે નીચે આપેલા પ્રશ્નોને કેન્દ્રિત કરી અને શોર્ટ નોટ એટલે કે ટૂંક નોંધ લખો, જેની અંદર આપણે મિત્રો બે શોર્ટ નોટ આપેલી છે. કેન યુ ઇન્સ્ટોલ લવમાંથી લવ અ ડ્રાઇવિંગ ફોર્સ અને અનફોર્ગેટેબલ વોલ્ટ ડિસ્નીમાંથી વોલ્ટ ડિસ્ની અ ક્રિએટિવ મેન. મિત્રો પણ અહીંયા આપણે એવી શોર્ટ નોટ સમજીએ કે કેન યુ ઇન્સ્ટોલ લવમાંથી કોઈ પણ શોર્ટ નોટ પૂછાય અને તમે લખી શકો, અને અનફોર્ગેટેબલ વોલ્ટ ડિસ્નીમાંથી પણ કોઈ પણ શોર્ટ નોટ પૂછાય તો તમે લખી શકો, જેથી તમારે આખા ચેપ્ટરમાંથી એક જ શોર્ટ નોટ પાકી કરવાની રહે અને તમારે બોર્ડની પરીક્ષામાં પણ કોઈ જ પ્રોબ્લેમ ન આવે. તો ચાલો મિત્રો શરૂ કરીએ. સૌથી પહેલું, કેન યુ ઇન્સ્ટોલ લવ. કેન યુ ઇન્સ્ટોલ લવ is a conversation એટલે વાતચીત between a customer and a customer service representative. કે can you install love એ ગ્રાહક અને ગ્રાહક સેવા પ્રતિનિધિ વચ્ચેનો સંવાદ છે. The writer has used computer related technical terms for youth to understand the feelings in an easier way. કે લેખકે કમ્પ્યુટર રિલેટેડ ટર્મ્સનો ઉપયોગ કર્યો છે જેથી યુવાનો આ લાગણીઓના વિષયને આસાનીથી સમજી શકે. Here, customer represents a hurt person and customer service representative helps her to be normal again. અહીંયા ગ્રાહક એક પીડિત વ્યક્તિ છે અને ગ્રાહક સેવા પ્રતિનિધિ છે એને મદદ કરે છે કે તે પાછો નોર્મલ બની શકે. Many negative feelings like past hurt, grudge, low esteem and resentment do not allow love to be installed properly. ઘણી નકારાત્મક લાગણીઓ જેવી કે પાસ્ટ હર્ટ એટલે કે ભૂતકાળની ઈજાઓ, ગ્રજ એટલે કે દ્વેષ, લો એસ્ટીમ એટલે લઘુતા ગ્રંથિ એન્ડ રિસેન્ટમેન્ટ એટલે કે અણગમો, આ બધી લાગણીઓ લવને ઇન્સ્ટોલ થવા દેતી નથી. સો કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ ટેલ્સ હર ટુ ઇરેઝ ઓલ ધીસ ફિલિંગ્સ ટુ લવ સમવન. તેથી ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કે આ બધી લાગણીઓને ડિલીટ કરી નાખો, ભૂસી નાખો, જેથી તમે કોઈકને ચાહી શકો. વન મસ્ટ બી ફ્રી ફ્રોમ ઓલ ધીસ ફિલિંગ્સ. કે દરેક વ્યક્તિએ આ બધી લાગણીઓથી ફ્રી થવું જોઈએ. ધીસ નેગેટિવ ફિલિંગ્સ આર હર્ડલ્સ ફોર લવ. હર્ડલ્સ એટલે અડચણરૂપ, કે આ બધી લાગણીઓ લવને ઇન્સ્ટોલ થવામાં અડચણો ઊભી કરે છે. One should forget and forgive the misbehavior of others. કે દરેકે બીજા વ્યક્તિના દુર્વ્યવહારને ભૂલી જવા જોઈએ અથવા તો એને માફ કરી દેવા જોઈએ. This will make life lovable and livable. જેથી આપણું જીવન છે એ પ્રેમાળ અને જીવવા યોગ્ય બની શકે છે. But before loving others, one must love oneself. પણ બીજાને ચાહતા પહેલા આપણે આપણી જાતને ચાહવી પડે. One should not criticize. કે આપણે આપણી જાતને ક્રિટિસાઇઝ એટલે વિવેચન કરવું જોઈએ નહીં. He or she should accept whatever he or she is. કે જે વ્યક્તિ જેવી છે તેવી જ તેને સ્વીકાર કરવી જોઈએ.
once love is installed properly, life is like heaven. કે એક વખત પ્રેમ ઇન્સ્ટોલ થઈ જાય પછી જીવન છે એ સ્વર્ગ બની જાય છે. A smile will appear on his or her face. કે તેના કે તેણીના ચહેરા ઉપર સ્મિત ફરી વળે છે. He or she will start helping other people. કે તે અથવા તેણી બીજા લોકોને મદદ કરવા લાગશે. He or she will see the whole world as a family. કે તે અથવા તેણી આખા વિશ્વને એક પરિવાર તરીકે જોશે. He or she accepts the people as they are. અને તે અથવા તેણી બીજા લોકોને જેવા છે તેવા જ સ્વીકાર કરશે. Finally, as love is a freeware, he or she can share it with anybody. કે અંતે લવ છે એ ફ્રી એપ્લિકેશન છે જેથી તે અથવા તેણી એને કોઈ પણ સાથે શેર કરી શકે છે. Unforgettable Walt Disney. Walt Disney reminds us a famous saying, where there is will, there is a way. કે વોલ્ટ ડિઝની આપણે એક કહેવતની યાદ અપાવે છે કે જહાં ચા વહાં રાહ. વોલ્ટ વોઝ અ ક્રિએટિવ જીનિયસ, ઇન્ડસ્ટ્રીયસ એટલે કે મહેનતો, જીનિયસ એટલે પ્રતિભાશાળી, હાર્ડ વર્કિંગ એટલે કે અગેન મહેનતો, એઝ વેલ એઝ અ કોમ્પ્લેક્સ પર્સન. કોમ્પ્લેક્સ એટલે કે જટિલ. વોલ્ટ છે એ જીનિયસ પ્રતિભાશાળી છે, મહેનતો છે અને જટિલ વ્યક્તિ હતો. He drew his first sketch of horse and got nickel as a reward. કે એણે સૌથી પહેલા પડોશીના ઘોડાનું ચિત્ર દોર્યું અને એના રિવોર્ડ એટલે કે એના બદલા સ્વરૂપે એને નિકલ એટલે કે અમેરિકન જે ચલણ છે એ નાનકડી ભેટ એવી એને મળી. He studied cartooning in Chicago and then started a little animated company in Kansas City that flopped. કે એણે શિકાગોની અંદર કાર્ટૂનિંગનો અભ્યાસ કર્યો અને પછી નાનકડી એનિમેશન કંપની કેન્સાસ સિટીની અંદર સ્થાપી પણ એ ફ્લોપ્ડ જવું એટલે નિષ્ફળ જવું, પણ તે નિષ્ફળ ગઈ. He borrowed $500 from his uncle and the unforgettable journey began. એણે પોતાના અંકલ પાસેથી $500 બોરોડ ઉછીના લીધા. બોરો કરવું એટલે ઉછીનું લેવું. $500 ઉછીના લીધા અને એની અવિસ્મરણીય યાત્રા છે એ શરૂ થઈ. વોલ્ટ started a cartoon series named Alice in Cartoonland, but it didn't make much splash. Didn't make much splash એટલે એટલી બધી સફળ થઈ નહીં. કે એણે Alice in Cartoonland નામની સિરીઝ શરૂ કરી પણ એટલી સફળ થઈ નહીં. Then he decided to start a new series named Oswald the Rabbit. અને પછી એણે નવી સિરીઝ શરૂ કરી જેનું નામ આપ્યું Oswald the Rabbit. It got better appreciation. Appreciation એટલે સફળ થવું, વખાણ થવા. કે હા, ઓસ્વાલ્ડ ધ રેબિટ નામની સિરીઝ છે એને સારો પ્રતિસાદ મળ્યો. બટ he had a problem with distributors. પણ એને ડિસ્ટ્રીબ્યુટર્સ જે વેચાણ કરતા છે એની જોડે પ્રોબ્લેમ થઈ. ઇગ્નોરિંગ ઓલ, આ બધું ટાળીને, ઇગ્નોરિંગ ઓલ આ બધી વસ્તુને ટાળીને he started a new series about a mouse named Mickey. અને આ બધી વસ્તુઓને ટાળી અને એને એક નવી સિરીઝ શરૂ કરી ઉંદર વિશેની અને એ ઉંદરનું નામ આપ્યું એને મિકી. મિકી ગોટ એન અનબિલીવેબલ સક્સેસ. અને મિકીને ધારી ન શકાય એવી સફળતા મળી. હી વોઝ નાવ અ રીચ પર્સન. અને હવે તે એક પૈસાદાર વ્યક્તિ હતો. હી ડીડ નોટ સ્ટોપ હિયર. પણ ઈ અહીંયા અટકો નહીં. હી વોન્ટેડ ટુ ક્રિએટ સમથિંગ which would look like nothing else on the earth. કે એને એવી કઈક વસ્તુ બનાવી હતી કે એના જેવું આ પૂરી ધરતી ઉપર બીજું કશું જ ન હોય. It was Disneyland. અને આ હતું ડિસ્નીલેન્ડ. વોલ્ટ opened Disneyland in July 1955. અને 1955 ની અંદર જુલાઈ મહિનામાં એણે ડિસ્નીલેન્ડ ઓપન કર્યું. Since the first day, millions of people came to see
ધ યુનિક ક્રિએશન ઓફ વોલ્ટ. અને પહેલા દિવસથી જ લાખો લોકો ઉમટી જ પડ્યા આ ડિઝનીલેન્ડને જોવા માટે. ધો અહીંયા આવશે ધો હી ગોટ સક્સેસ હી રિમેન્ડ ધ સિમ્પલેસ્ટ મેન. જો કે એ સફળ વ્યક્તિ હતો છતાં પણ એ એકદમ સરળ વ્યક્તિ તરીકે જ રહ્યો. હી હેટેડ આઉટિંગ એન્ડ પાર્ટીસ. એને પાર્ટીમાં જવું અને બહાર જવું એને ગમતું ન હતું. હી ઇન્વેસ્ટેડ ઓલ ધ મની ઇન ધ સ્ટુડિયો. કે બધા પૈસા એને સ્ટુડિયોની અંદર જ ઇન્વેસ્ટ કરી દીધા. હી ડોનેટેડ લેન્ડ ફોર ધ એજ્યુકેશન પર્પઝ. એને શૈક્ષણિક સંસ્થાઓ માટે જમીનનું પણ દાન આપ્યું. ટ્રેજિકલી દુઃખદ રીતે, ટ્રેજિકલી એટલે દુઃખદ રીતે, ઇન ધ મિડ્સ ઓફ હિઝ એક્ટિવિટી કે આ બધી પ્રવૃત્તિની વચ્ચે હી વોઝ સ્ટ્રીકન વિથ ઇલનેસ. એને ગંભીર બીમારી થઈ ગઈ. એન્ડ હિઝ જર્ની કેમ ટુ ધ એન્ડ. અને એની યાત્રા પૂર્ણ થઈ. મિત્રો, આ શોર્ટ નોટ તમે વોલ્ટ ડિઝનીની કોઈ પણ શોર્ટ નોટ પૂછાય તો એમાં તમે લખી શકશો, જેથી તમને કોઈ પ્રોબ્લેમ ન થાય. એટલે આ શોર્ટ નોટને બરોબર પાકી કરી લેજો, જેથી બોર્ડની પરીક્ષામાં પણ તમને વાંધો નહીં આવે. આશા રાખું મિત્રો આ ધોરણ 12 નો યુનિટ ટેસ્ટ પેપર તમને ખૂબ જ સરસ રીતે સમજાઈ ગયો છે. તો આવા અંગ્રેજી વિષયના વિડીયોઝ જોવા માટે આ આશિષ એમ જોશી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.